વેલકમ બેક। પ્રિયંકા ગાંધી આજે ગુજરાતના પ્રવાસે છે। વલસાડના ધરમપુરમાં ચૂંટણી સભા સંબોધશે। વલસાડ કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ માટે તેઓ પ્રચાર માટે આવી રહ્યા છે, ત્યારે અનંત પટેલના પ્રચારમાં હાલ આજે સમર્થકો મોટી સંખ્યામાં ઉમટ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કીર્તિશ પટેલ જોડાયા છે। કીર્તિશ, હાલ પ્રિયંકા ગાંધી વલસાડ આવી પહોંચી છે, સમર્થકોમાં કેટલો ઉત્સાહ છે? ચૂંટણી में કહી શકાય દક્ષિણ ગુજરાત રાજકારણનું એપિસેન્ટર બન્યું છે અને કહેવત છે કે દક્ષિણ ગુજરાતની વલસાડની બેઠક છે, આ બેઠક જે જીતે છે તે સરકાર બનાવે છે ત્યારે આપ સૌ અહીંયા બેઠા છો। અનંત પટેલ આદિવાસી નેતા છે અને જે પ્રકારે તેઓ કહી શકાય ઉમરગામથી અંબાજી આદિવાસી પ્રણામ છે। ભાજપ કે કોંગ્રેસ જીતવા માટે ચૂંટણીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે દક્ષિણ ગુજરાતની બેઠક ઉપર અનંત પટેલ નો પ્રચાર કરવા પહોંચી રહ્યા છે। થોડીક પહોંચવાના છે, લોકોમાં ઉત્સાહ છે, લોકોમાં પહોંચ્યા છે। એક ભાઈ ખેડૂતના કરવાનો પ્રયાસ કરીશું। આપનું નામ શું કહેશો આ ગેટઅપમાં? ભરતભાઈ મલગામમાં સુરત જિલ્લાથી આજે રોજ પ્રિયંકાજીને સાંભળવા માટે અને અનંત પટેલના સમર્થનમાં અને કોંગ્રેસની સરકાર બને એના સમર્થનમાં જે રાહુલ ગાંધીજીએ વાત કરી છે ખેડૂતો માટેની 5 ન્યાય માટેની કે લોન માફી મળશે, ખેડૂતોના સાધન ખરીદી ઉપર જીએસટી માફ મળશે, પછી કોઈ આફતો આવશે એનું જે ખેડૂતોને નુકસાન થશે એનું તુરંત જ વળતર મળશે અને બીજી ઘણા બધા લાભો જે છે એ સરકાર કોંગ્રેસની સરકાર ભારત દેશમાં બનશે તે તરત જ ખેડૂતોને મહત્તમ ફાયદાઓ કરાવશે અને ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે અને કોંગ્રેસને હંમેશા ખેડૂતોનું ધ્યાન રાખ્યું છે। એટલે આપ આજની સભામાં જોઈ શકો છો કે જંગી બહુમતીમાં ખેડૂત લોકો અને આમ જનતા કોંગ્રેસની સરકારને સમર્થન આપવા આજ રોજ અહીં પહોંચી છે। બિલકુલ જે વ્યક્તિએ વાત કરી લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પ્રદેશ કોંગ્રેસના બેઠકો એટલે કે સુરતની વાત હોય કે નવસારીની વાત હોય કે વલસાડની વાત હોય, આ તમામ બેઠકોના પ્રચાર માટે સુરત એરપોર્ટ પર ઉતર્યા બાદ બાય રોડ તેઓ ધરમપુર ગણતરીની ખાસ કરીને આદિવાસી દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે લોકો મોટી સંખ્યામાં સ્વયંભૂ પહોંચ્યા છે। વિસ્તાર લઈને લાંબા સમયથી કોંગ્રેસ જી કીર્તિશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। ચૂંટણી પ્રચારમાં હળવા મૂડમાં દેખાયા પરેશ ધાનાણી। યુવાનો સાથે કેરમ રમતા ધાનાણીનો વિડીયો સામે આવ્યો। સરૈયા ગામમાં પ્રચાર માટે પહોંચ્યા હતા પરેશ ધાનાણી। રાજકોટમાં કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીની સ્કૂટર રેલી। કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓ સાથે વોર્ડ નંબર 2 અને 3માં ધાનાણીએ કર્યો પ્રચાર। ધાનાણીએ કહ્યું, રંગીલા રાજકોટનું દિલ જીતવા અમે સ્વાભિમાન યુદ્ધની લડાઈ શરૂ કરી છે। રાજકોટમાં કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીનો પગપાળા પ્રચાર। શહેરના જ્યુબિલી ગાર્ડનથી સોરઠિયાવાડી સર્કલ સુધી ધાનાણીએ કરી પદયાત્રા। જનસંપર્કમાં ધાનાણીને મળ્યો જોરદાર પ્રતિસાદ। लारी गल्ला धारकों और व्यापारियों साथ धानाणीए कर्यो जनसंपर्क। परेशभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ है ना नारा लाग्या। मोटी संख्या में कांग्रेस कार्यकर्ताओं और समर्थकों प्रचार में जोड़ाया। कैबिनेट मंत्री मुड़ू बेराए वगाड्या मंजीरा। द्वारकाना लालुका गाम में कान गोपी रास मंडली में मंजीरा वगाड़ता मुड़ू बेरानो वीडियो वायरल। ग्रामीण संस्कृति झांकी में मंजीरा पर हाथ अजमावता मुड़ू बेरा अनोखा अंदाज में जोवा मळ्या। वडोदराना सिनोर में चैत्र वसावानो फिल्मी अंदाज। इंडी गठबंधन कार्यकर्ताओं की बैठक में चैतरे भाजप पर कर्या आकरा प्रहार। कहूं जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं, ये चैतर वसावा है, झुकेगा नहीं। नवसारी में प्रदेश प्रमुख पाटीलनो झंझावाती प्रचार। सीआर पाटीले नवसारीना ग्राम्य विस्तारों में कर्या प्रचारना श्री गणेश। 65 गामों में फरसे पाटीलनो चूंटणी प्रचार रथ। नवसारी में पाटीले कर्यो भव्य रोड शो। मोटी संख्या में उमटेली जनमेदनीનું अभिवादन झील्યું। सीआर पाटीलने 10 लाखથી વધુ લીડથી જીતાડવા પૂર્વ કેબિનેટ નરેશ પટેલ કર્યું આહવાન। વલસાડ લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલ ડીજેના તાલે ઝૂમ્યા। વાંસદા તાલુકાના ઝરી ગામમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા પહોંચ્યા હતા અનંત પટેલ। ડીજેના તાલ અને એક જ ચાલે અનંત પટેલ ચાલે એવા ગીત પર જાનૈયાઓ સાથે ઝૂમી ઉઠ્યા અનંત પટેલ। बड़दगाड़ा बेसीने भाजप उम्मीदवार हरिभाई पटेले कर्यो प्रचार। महेसाणाना वालम गाममां योजायो हतो परंपरागत हाथिया ठाठू महोत्सव। हरिभाई पटेल साथे ऋषिकेश पटेले पण करी बड़दगाड़ानी सवारी।
ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાનો દાવો, કહ્યું ભરૂચ બેઠક જીતીને સ્વર્ગસ્થ અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપીશું. ભરૂચ બેઠક જીતવા આપ અને કોંગ્રેસના નેતાઓનો પ્રચાર. કચ્છ ટ્રક ઓનર્સ એસોસિએશનની બેઠકમાં ઘર્ષણ. એસોસિએશનના હોદ્દેદારો બદલવાના મુદ્દા પર મળેલી બેઠકમાં બે પક્ષ વચ્ચે ઘર્ષણ થયું. અર્જુનસિંહ અને નવગણ આહિરના સમર્થકો પાખડતા પોલીસે મામલો શાંત કર્યો. મોરબીનો મચ્છુ 3 ડેમ ખાલી કરાશે. સમારકામ માટે 258.45 MCFT પાણીનો જથ્થો ખાલી કરાશે. એક દરવાજો 1 ફૂટ ખોલવામાં આવ્યો. નીચાણમાં આવતા મોરબી અને માળિયા મિયાણાના 21 ગામને કરાયા એલર્ટ. ડાંગના આહવામાં નિર્ગુડમાળ ગામમાં પાણીની સમસ્યા. ગ્રામજનોએ પાણીની સમસ્યાનું નિરાકરણ ન આવતા ચૂંટણી બહિષ્કારની ઉચ્ચારી ચીમકી. ગામમાં પાણીની સમસ્યાના કારણે મહિલાઓ દૂર દૂર સુધી પાણી ભરવા જવા મજબૂર. ગુજરાતવાસીઓ માટે ઉનાળો વધુ આકરો બનશે. પવનની દિશા બદલાતા ગરમીના પ્રકોપમાં થશે વધારો. તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થવાની હવામાન વિભાગની આગાહી. ચોમાસા અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી. 17 થી 24 મેમાં અંદમાન નિકોબાર પર બેસશે ચોમાસું. દક્ષિણ ઉપસાગરમાં જોવા મળશે ભારે હલચલ. લક્ષદ્વીપના ટાપુઓ પર પણ થશે અસર. 28 થી 30 એપ્રિલમાં ગુજરાતમાં ગરમીનો રાઉન્ડ શરૂ થશે. ગુજરાતના વાતાવરણને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી. મધ્ય ગુજરાતના ભાગોમાં તાપમાન 43 ડિગ્રી અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પારો 42 ડિગ્રીએ પહોંચી શકે. આ વખતે 2 અસર જોવા મળી શકે છે. પ્રી-મોન્સૂન એક્ટિવિટી. પશ્ચિમી વિક્ષેપની અસર જોવા મળે તેવી શક્યતા. 29મી એપ્રિલથી જૂન સુધી ઘણા ભાગોમાં થઈ શકે વરસાદ. ભેજના કારણે વાદળછાયું વાતાવરણ રહે તેવું અંબાલાલ પટેલનું અનુમાન. મે મહિનાની શરૂઆતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી થઈ શકે. આંધી વંટોળ ગાજવીજ સાથે વરસાદ થઈ શકે. 10 થી 15 મે સુધી ભારે આંધી વંટોળ સાથે પ્રી-મોન્સૂન એક્ટિવિટી થાય તેવી અંબાલાલ પટેલની આગાહી. ભર ઉનાળે વરસાદ થતાં અંબાલાલ પટેલે ખેડૂતોને કર્યું સૂચન. શાકભાજીના પાકો, બાગાયતીના પાકો પર થઈ શકે અસર. કેરીના પાક પર આંધીથી નુકસાન થઈ શકે. સાથે જ પિયતના ગાળા અને આડાસો રાખવા પણ સૂચન. નિલેશ કુંભાણી 6 દિવસ પછી અચાનક પ્રગટ થયા. વિડીયો જાહેર કરીને કર્યા મોટા ખુલાસા. કહ્યું કોંગ્રેસના મોટા નેતાઓએ સાથ ન આપ્યો. આપના નેતાઓ પ્રચારમાં આવતા તો કોંગ્રેસને ગમતું ન હતું. મારા રથમાં બેસવા માટે પણ તે લોકો તૈયાર ન હતા. નિલેશ કુંભાણીએ કહ્યું કે હું મોવડી મંડળના સંપર્કમાં હતો. હું પિટિશન દાખલ કરવા અમદાવાદ જવા રવાના થયો ત્યારે કોઈના ઇશારે કોંગ્રેસના કાર્યકર્તાઓએ મારા ઘરે વિરોધ કર્યો અને મને પરત ફરવા કર્યો હતો મજબૂર. નિલેશ કુંભાણીએ પ્રતાપ દુધાતને આડે હાથ લીધા. કહ્યું દુધાત મારો ફોન ઉપાડતા ન હતા. જે અત્યારે મારો વિરોધ કરે છે એ પહેલા ભાજપ સાથે બેસી ગયા હતા અને અમારી સભામાં કે ડોર ટુ ડોર પ્રચારમાં અમારી સાથે આવ્યા પણ ન હતા. નિલેશ કુંભાણી બોલ્યા હું કોંગ્રેસનો સૈનિક છું અને રહેવાનો છું. કોંગ્રેસને નુકસાન થાય એવું કંઈ નહીં બોલું. કોંગ્રેસની જીવતી રાખવા મેં મહેનત કરી. મને હાઈકમાન્ડ પર વિશ્વાસ છે. નિલેશ કુંભાણી મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર વાર. પ્રદેશ ભાજપ પ્રવક્તા યમલ વ્યાસે કહ્યું કોંગ્રેસ યોગ્ય રીતે ઉમેદવારોનું ફોર્મ ભરાવી શકતી નથી. કોંગ્રેસ પોતાની આંતરિક તકલીફોનો રોષ ભાજપ પર ઠાલવે છે. અમારા ઉમેદવારની અમે પૂરતી તકેદારી રાખીએ છીએ. નિલેશ કુંભાણી કોંગ્રેસમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ. ભાજપ સાથે મળેલા હોવાનું શિસ્ત સમિતિનું અવલોકન. ફોર્મ રદ થયા બાદ નિલેશ કુંભાણી ભૂગર્ભમાં. સુરતમાં નિલેશ કુંભાણી સામે રોષ યથાવત. કુંભાણીના વિરોધમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ રસ્તે ઉતર્યા. ગદ્દાર ગુમ, લોકોના મતાધિકાર છીનવનારના લખાણોવાળા પોસ્ટરો સાથે કાર્યકર્તાઓએ કર્યું વિરોધ પ્રદર્શન. કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે સુરતવાસીઓ પણ કુંભાણીના વિરોધમાં રસ્તા પર ઉતર્યા. સુરતમાં ફરતી સિટી બસ અને રિક્ષા પર લગાવ્યા પોસ્ટર. સુરતમાં લોકશાહીની હત્યા અને મતાધિકાર છીનવાયાનો લોકોએ કર્યો આરોપ. વાઘાણીના નિવેદન પર કોંગ્રેસનો પલટવાર. મનોજ જોશીએ કહ્યું હવે બોલવામાં સંયમ રાખજો. હવે ઈંટનો જવાબ પથ્થરથી મળશે. જૂનાગઢ રાજનીતિમાં હવે બબુચક શબ્દની એન્ટ્રી. કેશોદમાં જીતુ વાઘાણીએ કહ્યું કેટલાક લોકો બબુચક સરકાર બેસાડવા માંગે છે. ભારત વિરોધી લોકો પાછલા બારણેથી સક્રિય હોવાનું વાઘાણીનું નિવેદન. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જીતુ વાઘાણીના નિવેદન પર આપી પ્રતિક્રિયા. કહ્યું જીતુભાઈને દુખે છે પેટ અને કૂટે છે માથું. ઘણા લોકો હેડલાઇનમાં ચમકવા માટે આવા નિવેદન કરતા હોય છે. જીતુ વાઘાણીના નિવેદન પર જૂનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર હીરા જોટવાએ કર્યા પ્રહાર. કહ્યું આ તેમનો અવિવેક છે. વાઘાણી કદાચ ઇતિહાસથી અપરિચિત હશે. જીતુ વાઘાણીએ માફી માંગવી જોઈએ.